નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે પાઠ 4ની અંદર મુસ્લિમ લીગ બરાબર તેમજ બહિષ્કારની ચળવળ 1857નો વિપ્લવ વગેરે જેવા મુદ્દા આપણે સમજ્યા હતા. આજે આપણે ત્યાંથી આગળ વધીએ. આજનો મુદ્દો છે ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી. આ ખાસ યાદ રાખવાનું છે, તમારા 8મા ધોરણમાં આવી જ ગયું છે બરાબર, અને 9મા ધોરણમાં પણ પૂછાય છે કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? તો વાસુદેવ બળવંત ફડકેએ કરી હતી. ત્યાર પછી બીજું કોણ હતું? તો દામોદર ચાફેકર તથા બાલકૃષ્ણ ચાફેકર બંધુ, એટલે બંને ભાઈઓ હતા. વીર સાવરકર, બારેન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા અનેક ક્રાંતિકારીઓએ બરાબર રાષ્ટ્રવાદની જ્યોત છે એ જલતી રાખી હતી. પણ આપણે આમાંથી એટલું યાદ રાખવાનું કે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કોણે કરી હતી? વાસુદેવ બળવંત ફડકે કરી હતી. ત્યાર પછી શસ્ત્રો રાખવાથી માંડીને તેના ઉપયોગ સુધીની તાલીમ પામેલા યુવાનોએ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી. બરાબર, શસ્ત્રો બનાવવાથી માંડીને શસ્ત્રો પણ બનાવી શકતા હતા અને તેનો ઉપયોગ કઈ રીતે કરવો તેની પણ તાલીમ મેળવેલી હતી. અને આ રીતે જે છે એ અંગ્રેજ સરકાર સામે મજબૂતાઈથી લડી તેની ઊંઘ જે છે એ હરામ કરી નાખી હતી. બરાબર, તો પહેલા પેરેગ્રાફમાં શું કહે છે? ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર કોણ હતું? વાસુદેવ બળવંત ફડકે હતા. પછી દામોદર ચાફેકર, બાલકૃષ્ણ ચાફેકર, વીર સાવરકર, બારેન્દ્રનાથ ઘોષ, ત્યાર પછી પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ બટુકેશ્વર દત્ત, રોશનસિંહ જેવા ક્રાંતિકારીઓએ જે છે એ અંગ્રેજ સરકારની ઊંઘ હરામ કરી નાખી હતી. ત્યાર પછી ક્રાંતિકારી જે ચળવળો જે છે એ હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં પ્રસરી. એનો શરૂઆત ક્યાંથી થઈ? ભારતમાં, અને પછી દેશ વિદેશમાં જે છે એ પ્રસરી હતી. તેની પૂર્વ ભૂમિકામાં બંગાળના ભાગલા રદ કરવામાં ચલાવેલું આંદોલન. બરાબર કે ભાઈ, અને શરૂઆત ક્યારે થઈ હતી? તો ભાઈ બંગાળના જે ભાગલા રદ કરવા માટે જે આંદોલન કરવામાં આવ્યું ત્યારથી. સુરતમાં કોંગ્રેસનું અધિવેશન યોજવામાં આવ્યું 1907માં. સુરતમાં કોંગ્રેસનું અધિવેશન ક્યારે યોજવાયું? 1907માં. બરાબર, એમાં પડેલા જહાલ અને મવાળ એમ બે જૂથ, બે ભાગલા પડ્યા. બરાબર, 1907માં સુરતના અધિવેશનમાં એક જવાહરવાદ ને એક મવાળવાદ. હવે આ શું હતું આ ભાગલાની અંદર? તો અહીંયા જે છે કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રબળ વિરોધ જેવા સંજોગો પડેલા હતા. બરાબર કે ભાઈ, ખરેખર આની પહેલાં જે છે કોંગ્રેસના જે નેતાઓ હતા એ શું કરતા હતા? અંગ્રેજો સરકારે માત્ર ઠરાવ ને વિનંતી ને આજીજી કરતા હતા. પરંતુ હવે જે યુવા નેતાઓ આવે છે એવું વિચારે છે ભાઈ માત્ર આજીજી કરવાથી જે છે અંગ્રેજો આપણા ભારતમાંથી જવાના નથી. એટલે એણે જે છે એ કઈ નીતિ અપનાવી? જહાલવાદી નીતિ અપનાવી. બરાબર, તો જોવો એની અંદર લાલ બાલ પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ જે છે એ અપનાવી. ત્યાર પછી યાદ રાખજો, લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ, આ ત્રિપુટીનું નામ છે. તો એને કઈ નીતિ અપનાવી? જહાલવાદી નીતિ છે અપનાવી. હિન્દ યુવા કાર્યકર્તાઓમાં નવું ચૈતન્ય રેડ્યું અને હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસની ઢીલી પોચી નીતિએ એક જબરજસ્ત નવો જ વળાંક આપ્યો હતો. ઓકે, તો આપણે ફરી વખત એટલું સમજી લઈએ. ઉગ્ર ક્રાંતિકારી ચળવળ હિન્દમાં ઉદ્ભવી અને દેશ વિદેશમાં એની પ્રસાર થયો. અને એની પૂર્વ ભૂમિકામાં શું હતું? બંગાળના ભાગલા રદ કરવા ચાલેલું આંદોલન. સુરતમાં કોંગ્રેસ અધિવેશન ક્યારે યોજવામાં આવ્યું હતું? 1907માં. એમાં કયા ભાગ પડ્યા? બે ભાગ, જહાલવાદ અને મવાળવાદ. બરાબર, આ બે ભાગલામાં શું હતું કે કોંગ્રેસની અંદર માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો જહાલવાદી નેતાઓએ શું કર્યો? વિરોધ કર્યો. અને લાલ બાલ અને પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી હતી. લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ. બરાબર, ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ. આ જો તમને ફોટા આપ્યા છે, વાસુદેવ બળવંત ફડકે, પછી ખુદીરામ બોઝ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં અને ચંદ્રશેખર આઝાદ. ત્યાર પછી જોઈએ
ટીક કરી નાખજો. લોકમાન્ય બાળ ગંગાધર ટિળકે તો ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને હું લઈને જ જંપીશ. બરાબર, શું કીધું બાળ ગંગાધર ટિળકે? કે સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને મેળવીને જ જંપીશ. જે આઝાદીની ક્રાંતિકારી લડવૈયાનો હું બની ગયો? મંત્ર બની ગયો હતો. ત્યારે ભારતના નવયુવાનોમાં એક વર્ગે વિદેશી શાસનમાંથી, ગુલામીમાંથી આઝાદી મેળવવા પ્રયાસો હાથ ધર્યા. બરાબર, જે યુવાનો હતા એ બધાએ અંગ્રેજો આપણા ઉપર જે શાસન કરતા હતા એમાંથી આપણે મુક્ત થવા માટે બધાએ લડત ચલાવી. ઉગ્ર ક્રાંતિકારી લડતના લડવૈયાઓ માતૃભૂમિની સ્વતંત્રતા માટે હસ્તે મુખે બલિદાન આપવા કેવા હતા? તત્પર હતા. કે ભલે અમારે મૃત્યુના મોઢે જે છે એ ટૂંકમાં મૃત્યુ ભલે થઈ જાય પણ અમે ગમે એમ કરીને ભારત દેશને આઝાદી અપાવશું, છતાં એ ડરતા હતા નહીં. તેઓ પ્રાણ આપી શકતા અને આઝાદી પ્રાપ્તિ માટે બીજાનો પ્રાણ લઈ પણ શકતા હતા. બરાબર, એવા હિંમતવાન હતા કે બીજાનો પ્રાણ લઈ પણ શકતા હતા અને પોતાનો પ્રાણ આપી પણ શકતા હતા. ભારતમાં મહારાષ્ટ્ર, પછી બંગાળ, ત્યારબાદ પંજાબ, બિહાર, ઓરિસ્સા, ગુજરાત, રાજસ્થાન, મદ્રાસ, ઉત્તર પ્રદેશ, મદ્રાસ એટલે હાલનું ચેન્નઈ, બરાબર, મધ્ય ભારત એટલે મધ્યપ્રદેશ વગેરે જગ્યાએ જે છે એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે એ શું થઈ હતી? પ્રસરી હતી. આ પ્રવૃત્તિઓમાં કઈ કઈ સંસ્થાઓ હતી? તો મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મુલ્લાએ વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન, પાછળથી નામ શું પડ્યું? ભારત માતા, તમારે યાદ રાખવાનું છે, વગેરે સંસ્થાઓ સ્થાપીને ક્રાંતિકારી પ્રવૃત્તિને ભારે હું આપ્યો? વેગ આપ્યો. બરાબર, તો અહીંયા શું કહે છે કે ભાઈ ભારતના નવયુવાનો જે છે એણે ભારતની આઝાદી માટે જે છે ખૂબ જ એવા પ્રયત્ન કર્યા. તે બીજાનો પ્રાણ લઈ શકતા હતા અને પોતાનો પ્રાણ આપી પણ શકતા હતા. એવી હિંમતવાન જે છે ધરાવતા હતા. તેમજ તેણે આ ભારતમાં જે ક્રાંતિકારી બંગાળમાંથી શરૂઆત થઈ હોય તો અલગ અલગ મહારાષ્ટ્ર, પંજાબ, બિહાર, ઓરિસ્સા વગેરે રાજ્યમાં જે છે એ પ્રસરી હતી. અને આ જે આઝાદીની જે ચળવળ જે છે એને વધુને વધુ પ્રસાર પામે તેના માટે જે છે અલગ અલગ પ્રકારની સંસ્થાઓ જે સ્થાપવામાં આવી હતી. એમાં કઈ કઈ હતી? મિત્ર મેળા સોસાયટી, અભિનવ ભારત સમાજ, અનુશીલન સમિતિ, અંજુમને મોહિલાએ વતન, ઇન્ડિયન પેટ્રિયોટ્સ એસોસિએશન, પાછળથી નામ એનું શું પડ્યું? ભારત માતા વગેરે જે સંસ્થાઓએ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિને વેગ આપવાનું કામ કર્યું હતું. ત્યાર પછી પ્રથમ તબક્કામાં સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો અને સામાયિકોએ સતત બળ પૂરું પાડ્યું. બરાબર, પ્રથમ તબક્કામાં કોણ હતું? સંધ્યા, યુગાંતર, નવશક્તિ અને વંદે માતરમ. પછી કયા કયા? કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો અને સામાયિકોએ સતત બળ. સામાયિકોની અંદર એવા લેખો લખવામાં આવતા કે જેનાથી વધુને વધુ શિક્ષિત વર્ગો જે છે એ આપણા ભારતની આઝાદીની ચળવળમાં જોડાય અને બીજા લોકોને ખબર પડે કે અંગ્રેજો જે ખરેખર ભારતના લોકોને કેવા કેવા અન્યાય કરે છે, કેવો ત્રાસ ગુજારે છે. બરાબર, તો આવા વર્તમાનપત્રો જે છે જાગૃતિ ફેલાવવા માટે છે એ શરૂ કરવામાં આવ્યા. અલીપુર હત્યાકાંડમાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવવામાં આવ્યો. ત્યાર પછી હાવડા હત્યાકાંડ, ઢાકા હત્યાકાંડમાં અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરવામાં આવી. ત્યાર પછી આ ટીક કરજો. દિલ્હીના વાઇસરોએ હાર્ડિંજ ઉપર બોમ્બ ફેંકી તેનો હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. તેમજ 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદના રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નખાયેલ બોમ્બ વગેરે બનાવો દ્રષ્ટાંત રૂપે જે છે એ આપી શકાય. બરાબર, તો આમાં શું યાદ રાખવાનું છે? 2 તબક્કાની વાત કરે છે. પ્રથમ તબક્કામાં શું કરવામાં આવ્યું? સંધ્યા, યુગાંતર, નવશક્તિ, વંદે માતરમ, કેસરી, મરાઠા જેવા વર્તમાનપત્રો અને સામાયિકો જે છે શરૂ કરવામાં આવ્યા. પછી બીજું કઈ બનાવ બને છે? પ્રથમ તબક્કામાં 34 જેટલા ક્રાંતિકારીઓ પર કેસ ચલાવવામાં આવ્યો અલીપુર હત્યાકાંડની અંદર. પછી હાવડા હત્યાકાંડ થયો, ઢાકા હત્યાકાંડ થયો, દિલ્હીમાં વાઇસરોય હાર્ડિંજ પર બોમ્બ ફેંકીને હત્યા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પછી 13 નવેમ્બર 1909ના રોજ અમદાવાદના રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટો ઉપર નખાયેલા બોમ્બ વગેરે બનાવો દ્રષ્ટાંતો રૂપે આપી શકાય. બરાબર, ક્યારે? 13 નવેમ્બર 1909ના રોજ. અને ક્યાં આગળ? અમદાવાદના રાયપુર દરવાજા બહાર. ચાલો, ત્યાર પછી બીજા તબક્કાની અંદર શું આવે છે? બીજા તબક્કામાં
તો જોઈએ તો તમને ખબર છે, ફિલ્મમાં પણ જોયું હશે, એ સમયગાળો કેટલો 1920થી 1942. કાકોરી જે ટ્રેન અંગ્રેજોનો ખજાનો લૂંટી લેવામાં આવ્યો હતો, લાહોર હત્યાકાંડ, પછી કેન્દ્રીય ધારાસભાની અંદર બોમ્બ ભગતસિંહે સુખદેવને રાજગુરુએ શું નાખ્યો હતો, બોમ્બ નાખ્યો હતો, વગેરે ઘટનાઓ છે એ બની. આ બધી પ્રવૃત્તિઓ વિશે, ક્રાંતિકારીઓ વિશે તમે જે છે એ અગાઉ 8મા ધોરણમાં સમજી જ ગયા છો. એટલે તમને કેવું આપ્યું છે, સાવ ટૂંકમાં આપ્યું છે. તો ક્રાંતિકારી પ્રવૃત્તિમાં પ્રથમ તબક્કો અને બીજો તબક્કો, બરાબર, અહીંયા પૂર્ણ થાય છે. હવે એક ગુજરાતમાં ક્રાંતિકારી ચળવળ, આ પ્રશ્ન છે એ મોસ્ટ એમપી છે, બરાબર, વારંવાર જે છે પરીક્ષામાં પૂછાય છે, એટલે આ તમારે કડકડાટ કરી નાખવાનો છે. ચાલો સમજીએ આપણે. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વપ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા. જો ભારતમાં પૂછાય ને તો કોણ યાદ રાખવાનું છે તમારે? વાસુદેવ બળવંત ફડકે, બરાબર. અને ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌથી પહેલાં કોણ હતા? તો અરવિંદ ઘોષ. પરંતુ તેઓ પડદા પાછળ હતા. પડદા પાછળ એટલે શું કે તે જાહેરમાં કોઈ પ્રવૃત્તિ કરતા હતા નહીં, છુપી રીતે પ્રવૃત્તિ કરતા હતા, અને બીજા લોકોની મદદ લઈને જે છે એ અંગ્રેજોને હેરાન કરવાની જે છે અથવા એને ત્રાસ આપવાની પ્રવૃત્તિ જે છે અરવિંદ ઘોષ કરતા હતા. અરવિંદ ઘોષના ભાઈનું નામ હતું બારિન્દ્ર કુમાર ઘોષ. એ હંમેશા આગળ હતા, બરાબર. 1902ની વાત કરે છે. બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને ખૂંદી વળ્યા. બારિન્દ્ર કુમાર ગુજરાત આવ્યા અને આપણો ગુજરાતનો છે દક્ષિણ, સુરત, વલસાડ, નવસારી, એ બધો કયો ભાગ કહેવાય? દક્ષિણનો ભાગ કહેવાય. તો એ ખૂંદી વળ્યા. તેમને શ્રી છોટુભાઈ અને શ્રી અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળ્યા. છોટુભાઈ પુરાણી અને અંબુભાઈ પુરાણી. તે નર્મદા કાંઠે સાકરિયા સ્વામીને પણ મળ્યા. દક્ષિણમાં નર્મદા કાંઠે જે છે એને કોણ મળ્યું? તો સ્વામી, બરાબર, સાકરિયા સ્વામી જે પણ મળ્યા. અને એ કોણ હતા? તો એમણે જે છે આ સ્વામી 1857ના સંગ્રામ સમયે ઝાંસીની રાણીની સાથે હતા. બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતર પ્રદેશ, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો હતો. એ સંદર્ભે અમદાવાદના રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો, બરાબર. તો ચાલો આપણે ફરી વખત યાદ કરી નાખીએ. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌથી પહેલાં કોણ હતા? અરવિંદ ઘોષ હતા. પરંતુ તેઓ કેવા હતા? પડદા પાછળ હતા. પડદા પાછળ એટલે શું કે જાહેરમાં કાંઈ દેખાતા હતા નહીં, પરંતુ બધી છુપી રીતે પ્રવૃત્તિ કરતા હતા. તો આગળ કોણ હતું? આગળ જે છે એ અરવિંદ ઘોષના ભાઈ બારિન્દ્ર કુમાર ઘોષ હતા, જે હંમેશા આગળ રહીને બધી પ્રવૃત્તિ કરતા હતા. બારિન્દ્ર કુમાર ક્યાં આવ્યા? ગુજરાત આવ્યા અને દક્ષિણ ભાગને જે છે ખૂંદી વળ્યા. ત્યાં તેમને કોણ મળ્યું? તો ત્યાં તેમને છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ તેમને મળી ગયા. પછી નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા. આ સ્વામી 1857ના સંગ્રામ સમયે કોની સાથે હતા? ઝાંસીની રાણી સાથે હતા. ત્યાર પછી બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતરનો પ્રદેશ, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગના યુવાનોને ક્રાંતિનો રંગ લગાડ્યો હતો. અને એ સંદર્ભે અમદાવાદના રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી ઉપર બોમ્બ નાખવાનો ક્રાંતિકારી બનાવ બન્યો હતો, બરાબર. ત્યાર પછી ખાસ મોસ્ટ એમપી અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી હતી. પુસ્તકનું નામ કયું હતું? ભવાની મંદિર. અને એની અંદર અંગ્રેજો સામે કઈ રીતે લડવું, કેવા કેવા બનાવો બનાવવા, બરાબર, એ વગેરે જે છે કેવી કેવી યોજનાથી અંગ્રેજોને પરાજિત કરી શકાય, કેમ હેરાન કરી શકાય, વગેરે પુસ્તકોમાં જે છે લખવામાં આવ્યું હતું. તો અરવિંદ ઘોષનું પુસ્તક કયું? ભવાની મંદિર. તેનો ગુજરાતીમાં પણ અનુવાદ જે છે એ કરવામાં આવ્યો. અને ગુજરાતીમાં અનુવાદ કર્યો, નામ શું રાખ્યું? ગુજરાતીમાં પણ આ ભવાની મંદિર જે છે એનો અનુવાદ કરવામાં આવ્યો. ઉપરાંત દક્ષિણા સામાયિકમાં પણ તે છપાયેલું. ઉપરાંત ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર ન જ પડે. હવે તમે વિચાર કરો કે
તમે આવા કેમ નામ રાખ્યા છે? દેશી વનસ્પતિની દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ. કારણ કે અંગ્રેજો શું કરતા હતા? તમને એમ થાય આ તો બધું ગુજરાતીમાં લખ્યું હતું, અંગ્રેજોને ક્યાં ગુજરાતી આવડવાનું? પણ આ શું કરતા હતા? અંગ્રેજો જે છે એ પોતાના જાસૂસ રાખતા હતા, બરાબર. એની બધા હું પોતાની ખબરો જે છે એ આવા અમુક અંગ્રેજો સાથે પણ મળેલા હતા ભારતના હોવા છતાં, તો એ વાત પહોંચાડી દે તો અરવિંદ ઘોષને ક્રાંતિની યોજના જે છે એ પકડાઈ જાય. એટલે કેવી રીત રાખીએ? દેશી વનસ્પતિની દવાઓ, બરાબર. આવા જે છે એ નામ રાખે એટલે કોઈ પણ જાસૂસ કે અંગ્રેજોને કાંઈ ખબર પડે ને. ઉદાહરણ તરીકે કસરત હોય તો ખરું નામ લખ્યું હોય કસરત, પણ એમાં બોમ્બ કઈ રીતે બનાવવો એવું લખેલું હોય, સમજાય છે? કાયદાનો સંગ્રહ, તો એમાં કાયદા વિશે કાંઈ ન આવતું હોય, અંગ્રેજોને કઈ રીતે હેરાન કરવા, કઈ રીતે ટાર્ગેટ બનાવવો, આવું બધું લખવામાં આવતું હોય. તો આવા બધા પુસ્તકોમાં બોમ્બ બનાવવાની રીતો પણ લખેલી હતી, બરાબર. હજી એકવાર જોઈ લઈએ. અરવિંદ ઘોષે ભવાની મંદિર નામના પુસ્તકની અંદર ક્રાંતિની યોજના જે છે એ શું કરી હતી? યોજના બનાવેલી હતી. તેનો ગુજરાતીમાં અનુવાદ પણ કરાયો હતો. ઉપરાંત દક્ષિણા સામાયિકમાં પણ તે છપાયેલું હતું. પછી ક્રાંતિની યોજનાનો વિચાર ફેલાવવા માટે દેશી વનસ્પતિની દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રગટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર ન જ પડે, બરાબર. અને આ બધામાં હતું શું ખરેખર? કઈ રીતે બોમ્બ બનાવવો અને એની રીત જે છે એ લખવામાં આવી હતી. ત્યારબાદ ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી, બરાબર. ક્યાં આગળ? ચાંદોદ કરનાળી પાસે. ત્યાર પછી બીજું આપણે જોઈએ, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચાલતી હતી. આ ટીક કરી નાખજો. ચાંદોદ કરનાળી પાસે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા, પરંતુ લડત અટકી ન અટકીને છેવટે સરકારને પણ લાગ્યું કે માત્ર દમન ચક્રથી શાસન ચલાવી શકાશે નહીં, બરાબર. તો આ તમારે કયો મુદ્દો? ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ જે છે એ મુદ્દો પૂરો થયો. આ મોસ્ટ ટાઈમ પી છે, એટલે ફરી વખત ટૂંકમાં રિવિઝન આપણે જોઈ લઈએ, બરાબર. કે ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર કોણ હતું? તો અરવિંદ ઘોષ હતા. પરંતુ તેઓ કેવા હતા? પડદા પાછળ હતા. આગળ પ્રવૃત્તિ કોણ કરતું હતું? બારિન્દ્રનાથ ઘોષ કરતા હતા. બારિન્દ્ર કુમાર ક્યાં આગળ આવ્યા? ગુજરાત આવ્યા, અને ક્યાં? ગુજરાતનો જે દક્ષિણ ભાગને જે છે એ ખૂંદી વળ્યા. અહીં તેમને શ્રી છોટુભાઈ અને શ્રી અંબુભાઈ પુરાણી જેવા સશક્ત સાથીઓ મળી ગયા. નર્મદા કાંઠે સાકરિયા સ્વામી પણ મળ્યા. નર્મદા કાંઠે કોણ મળ્યું? સાકરિયા સ્વામી. આ સ્વામી 1857ના સંગ્રામ સમયે ઝાંસીની રાણીની સાથે હતા. પછી બારિન્દ્ર કુમારે વડોદરા, ચરોતર પ્રદેશ, અમદાવાદ, મહેસાણા એમ દરેક સ્થળે મધ્યમ વર્ગમાં યુવાનોમાં ક્રાંતિનો રંગ લગાડ્યો. પછી કેવી ઘટના બની? અમદાવાદના રાયપુર દરવાજા બહાર વાઇસરોય મિન્ટોની બગી પર બોમ્બ નાખવાનો બનાવ બન્યો. અરવિંદ ઘોષે કયું પુસ્તક લખ્યું? ભવાની મંદિર, એનો ગુજરાતીમાં પણ અનુવાદ કર્યો. દક્ષિણા નામના સામાયિકમાં પણ છાપવામાં આવ્યું. પછી આ ક્રાંતિની યોજના ફેલાય તેના માટે જે છે એ દેશી વનસ્પતિની દવાઓ, નાહવાના સાબુ બનાવવાની રીત, કસરત, ગુલાબનો કિસ્સો, કાયદાનો સંગ્રહ વગેરે શીર્ષકોવાળી જે છે પુસ્તિકાઓ છાપવામાં આવી, જેથી અંગ્રેજોને ખબર પડી જાય નહીં. અને આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી, બરાબર. પછી ચાંદોદ કરનાળી પાસે જે છે ગંગનાથ વિદ્યાલયની સ્થાપના કરવામાં આવી, જેમાં અંદરખાને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે એ ચલાવવામાં આવતી હતી. ગુજરાતના ઘણા યુવાનો આ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાયા. સરકારે તેમની સામે સખત પગલાં ભર્યા, પણ લડત અટકી નહીં. એટલે અંગ્રેજોને લાગ્યું કે માત્ર દમન ચક્રથી જે છે એ શાસન ચલાવી શકાશે નહીં, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે એ ઉગ્ર ક્રાંતિકારી ચળવળનો ઉદ્ભવ અને વિકાસ, બરાબર, આ તમે 8મા ધોરણમાં ભણી ગયા છો, છતાં આપણે ફરી વખત અહીંયા આવે છે એટલે ભણી લીધું. ત્યાર પછી બીજો મુદ્દો આપણે જોયો, ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી
ચળવળ, બરાબર. એમાં ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ જે છે આ પ્રશ્ન જે છે એ મોસ્ટ ટાઈમથી છે એ કરી નાખજો. હવે પછીના જે મુદ્દા જે છે વિદેશમાં ક્રાંતિકારી ચળવળ એ આપણે હવે પછીનો જે લેક્ચર આવશે તેમાં ભણશું, બરાબર. તો આ લેક્ચર જે છે એ વ્યવસ્થિત રીતે છે એ જોઈ લેજો અને પૂરેપૂરું સમજી લેજો. અસ્તુ, આભાર.